બાપા સીતારામ અરવિંદભાઈ. બાપા સીતારામ, બાપા સીતારામ. હું છે શાંતિભાઈ. બસ શાંતિ. બરાબર. તમે આ ડુંગળીમાં શાનો ઉપયોગ કર્યો હતો? નોબલ કંપનીનું નોવેલ ગોલ્ડ હા, અમે યુરિયા અને મોરેશિયાની સાથે મિક્સ કરીને વાપરેલ છે. બરાબર બરાબર. એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? રિઝલ્ટ આપણે અહીં લાઈ દેખાડીએ બરાબર. ખેડૂતોને. હા હા, જોઈ શકો છો આ મૂળનો વિકાસ. બરાબર. હા હા, તંતુ મૂળનો ખૂબ વિકાસ થયો. બરાબર. ગ્રીનરી ડુંગળીમાં ખૂબ આવી. બરાબર. જે શરમી શેડબળો હતો એ મટી ગયો અને ગ્રીનરી ખૂબ આવી છે આનાથી. બરાબર બરાબર 5 વીઘામાં ખાલી આપણે 2.5 વીઘામાં ખાલી 5 કિલો વાપરેલું છે. બરાબર બરાબર. અને આગલા ભાગમાં નથી વાપરેલું. ત્યાં શેડબળો દેખાય છે, ગ્રીનરી ઓછી દેખાય છે. આજે દવા છાંટતા હતા તો દવાવાળા ભાઈ જે છાંટવાવાળા છે શિવાભાઈ, બરાબર. એને આમાં ના પાડી કે આ ભાગમાં જરૂર નથી છાંટ્યું, ઓલા ભાગનો એકનો ડોયો બનાવો. બરાબર બરાબર. એટલું સરસ રિઝલ્ટ છે. હા હા, તો બીજા ખેડૂતને તમારે જો ભલામણ કરવી હોય તો આ નોબલ કંપનીનું નોવેલ ગોલ્ડની ભલામણ કરો તો શું કહો તમે એને? 100% આ નોબલ કંપનીનું નોબલ ગોલ્ડ ડુંગળીમાં અચૂક વાપરવું જોઈએ. ખેડૂતોને ખૂબ ભલામણ કરું છું. અને એનાથી શું શું ફાયદો પડે? ડુંગળીની સાઈઝ, લોદરની શાઇનિંગ અને મૂળનો વિકાસ તો તમે જોઈ જ રહ્યા છો. ખૂબ સરસ છે. બરાબર. અને આમ ફિલ્ડે જોઈ રહ્યા છો, કાળી મકોડા જેવી ડુંગળી થઈ ગઈ છે. બરાબર છે. હા હા, તો સરસ છે, રિઝલ્ટ ખૂબ સરસ છે. બરાબર બરાબર. બાપા સીતારામ. બાપા સીતારામ.